જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે મેં ખરેખર 2:45, કારણ કે જો અહીંયા હજી કપડાં સંકેલવાના બાકી છે. કારણ કે આજે ધ્રુવેશભાઈની તબિયત નથી બરોબર. આમ તો કાલ રાતથી એની તબિયત નહોતી બરોબર. પછી રાત્રે દવા પાઈ તો તાવ ઉતરી ગયો હતો, પણ અત્યારે ફરી પાછો એને તાવ આવી ગયો છે. તો નથી એની મજા આવતી, અને તાવ શરીરમાં હોય એટલે એક તો કાંઈ ખાવાનું પણ ન ભાવે. તોય હજી મારો દીકરો કેટલો રમે હે, કારણ કે એની છે ને રોગ પ્રતિકારક શક્તિ એના પપ્પાના ઘોડે ખૂબ જ સારી છે. એને કાંઈ બી થાય ને તો એ જલ્દી રિએક્ટ તો કરે જ નહીં. ઘણું બધું થાય ને ત્યારે એમ થાય કે ના હાલો આના શરીરમાં કાંઈક પ્રોબ્લેમ થઈ છે. નકર થોડું જાજુ હોય તો એ જરાય ગનારે જ નહીં. અને શેના લીધે તાવ આવે છે તો એને પગમાં થોડુંક લાગી ગયું, જેના લીધે પાકી પણ ગયો, કારણ કે પાણીમાં રમે, રેતીમાં રમે, તો એના કારણે પગ થોડોક પાકી આવ્યો છે, જેના લીધે એને તાવ આવી ગયો છે. બટ વાંધો નહીં, ઘરે દવા પડી જ છે. સો હોસ્પિટલે તો નહીં જ જવું પડે, પણ દવા મેઇન પ્રોબ્લેમ એ છે કે એ દવા પીતો નથી. જોરાય દવા પાવી પડે. 1 ચમચી દવા પાઈએ ને એમાંથી માન 25% દવા એના પેટમાં જતી હશે, બાકી બધી બારે. સો દવા પીવડાવી ખૂબ સ્ટ્રગલિંગવાળું કામ છે. અત્યારે સૂઈ ગયો છે, આરામ કરે છે, અને હું મારું કામ કરું છું. બસ 10 સવારેનું ટ્યુશન ચાલુ થઈ ગયું છે, તો ટ્યુશનવાળા આવે જ છે. અને અત્યારે મેં એના માટે જમવાનું બનાવ્યું છે, બતાવું તમને. આ જો મસ્ત મજાની ઈડલી બનાવી છે, જે એને ખૂબ ભાવે. તો અને આમે સોજીની બનાવી છે, તો સૌનું રહેશે, કાંઈ ટેન્શન નહીં રહે. ને બાકી અહીંયાથી મેં આજે મંદિર હતું ને એ કાઢી રાખ્યું. હવે ભગવાનને અહીંયા કોટા ઉપર ગોઠવી દીધા છે, કારણ કે મંદિરમાં હાકળ જ હતી. જ્યારે પણ ભગવાનને પીરસવું હોય ને તો એટલી બધી હાકળ થાય કે મેં કાંઈ મેનેજ જ નહોતું થતું. ને મંદિર તો અહીંયા કરાવવું જ પડશે, પણ જોઈએ કયા ટાઈમે થાય છે એ પ્રમાણે કરાવશું. બાકી યસ, એક અપડેટ છે. તો હાલો, હવે મેં પણ નથી ખાધું, તો ફટાફટ ખાઈ લઉં, અને પછી આ કપડાં પણ સંકેલવા છે. બાકી તો બધું કામ થઈ ગયું છે, ક્યારની ફ્રી થઈ ગઈ હતી. પછી એમ થયું કે હાલો હવે બ્લોગ ચાલુ કરીએ, કારણ કે હમણાં મેં ઘણા દિવસથી બ્લોગ નથી બનાવ્યો. સો યસ, ચાલો. સરસ મજાની ઈડલી અને ફુદીનાની ચટણી, છાસ. ઓહ, એવું મસ્ત બન્યું. થેન્ક યુ. હે ફ્રેન્ડ્સ, તો બસ સાંજે પછી ટ્યુશન કરાવી અને જમવાનું બનાવીને ખાઈ પી અત્યારે વાગે છે 10, થઈ ગયા ફ્રી. હવે આજે તો બહુ થાકોડો પણ લાગો હોય. ધ્રુવેશને કુલદીપ અત્યારે મસ્તી કરે થોડોક. હવે અત્યારે એની તબિયત થોડીક બરોબર છે, વાંધો નહીં આવે. તો બસ હાલો, આ હતો આજનો વિડીયો. કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હું તમને ફરી મળીશ એક નવા વિડીયો સાથે.